સાહિલે 1 લાખ રૂપિયા જીત્યા છે અને હવે તો હું ગેમ રમીશ અને 10 લાખ રૂપિયા કમાઈશ. આ પપ્પાનું એટીએમ કાર્ડ છે, એ કાઢી લઈશ પૈસા અને પછી જ્યારે આમાંથી જીતીશ ત્યારે પપ્પાને પાછા રિટર્ન કરી દઈશ. ચાલો સ્ટાર્ટ કરું ગેમ. યસ. યસ, જીતી ગયો. લે, અરે વાહ, 50,000 રૂપિયા નાખું તો 10 લાખ રૂપિયા આવે એમ છે. ચાલ ને નાખી દઉં, પપ્પાનું એટીએમ કાર્ડ શું કામનું. અરે ના, આ તો ગયા. હવે શું કરીશ? કામિની, કામિની, શું થયું પણ? શેની બુમારાણ છે? બોલો. તે મારું એટીએમ કાર્ડ લીધું હતું અને પૈસા કાઢ્યા હતા 50,000. આ શું બોલો છો? 50,000ની મારે શી જરૂર પડી જવાની? અને તમારું એટીએમ કાર્ડ હું કેમ લઉં? અને કદાચ લઉં ને તો તમને પૂછ્યા વગર હું લેતી નથી. અરે જો, હમણાં 2 કલાક પહેલા જ કાઢેલા છે. હા, તો તમારું કાર્ડ છે ક્યાં? પર્સમાં હતું પણ જોયું તો નથી. મને થયું કે તે કાઢ્યા હશે, કંઈ કામ હશે એટલે. તમને આજ સુધી ખબર છે ને ક્યારેય તમને પૈસા પૂછ્યા વગર નથી લેતી હું. તો પછી નયન, હે ભગવાન, આ છોકરાનું શું કરવું મારે? અત્યાર સુધી નાની નાની ચોરી કરતો હતો તો આપણે જતો કર્યો અને હું ત્યારે પણ ગુસ્સો કરતી હતી, તમે મારી પર ગુસ્સો કરતા હતા. અરે મને થયું જવાન છોકરો છે, ગયો તો ગયો. અને આપણો દીકરો ચોર? અરે ઘરમાં ને ઘરમાં ચોરી કરે છે, હદ થઈ ગઈ છે રાજ હવે તો. અરે થોડા ઘણા રૂપિયા હોય તો વાંધો નહીં, પણ 50,000? આટલા બધા રૂપિયાની આને શું જરૂર હશે? અને હું શું કરું? મને તેમ થાય છે કે ગળું દબાઈને સાલાને મારી નાખું. અરે કોઈ સંતાન, કોઈ મા બાપ પોતાના સંતાનને કેવી રીતે મારી શકે? અરે પણ મારો ગુસ્સો જ અત્યારે એટલો છે, ઘરમાંથી ચોરી કરી યાર, શરમજનક વાત છે આ. અને આ છોકરો આપણા હાથમાંથી નીકળી ગયો છે હવે. હું તમને કહેતી રહી પણ તમે એને પ્રેમથી સમજાવવામાં પડેલા હતા. શરૂઆતમાં હું પણ તમને કહેતી હતી કે પ્રેમથી સમજાવો, પણ જ્યારે હું શકતીથી એની જોડે બિહેવ કરતી હતી ને ત્યારે તમે મને રોકતા હતા. અને એનું જ પરિણામ છે આજે છોકરો એટીએમ કાર્ડ લઈને ફરાર થઈ ગયો. પણ એવા તો કયા રવાડે ચડ્યો કે આટલા બધા રૂપિયાની? મને પણ નથી ખબર પડતી. અરે હું તો જાણતી પણ નથી કે એના દિમાગમાં શું ચાલે છે. આ છોકરો શું રમત રમે છે? હે ભગવાન, આ કયા જન્મના પાપ કર્યા હશે કે આપણા ઘરે આવું સંતાન જન્મ્યું? અરે સાંભળો રાજ, અત્યારે સૌથી પહેલાં એક કામ કરો, બેંકમાં સ્ટોપ પેમેન્ટ કરાવી દો. એટલે અત્યારે કોઈ પણ જગ્યાએ જઈને પણ તમારું કાર્ડ યુઝ નહીં કરી શકે. બેંકના મેનેજરનો નંબર છે તમારી પાસે, રાજેશ સોની કરીને છે, એને ફોન લગાવીને કહી દો કે ભાઈ તું હમણાં મારું સ્ટોપ પેમેન્ટ કરી દે. નયન, અહીંયા આવતો. હા મમ્મી. શું હા મમ્મી? એક જ મિનિટ તું ઊભો રહે. હા મમ્મીના હગલા. શું છે પણ? ચૂપ રહે. શું છે પણ વાળી? આ કાર્ડ રહ્યું તમારું. તને શરમ નથી આવતી? હા, તને શરમ નથી આવતી? શરમ નથી આવતી તને? શરમ નથી આવતી તને? મમ્મી પણ શું છે? શું મમ્મી? તું મને મમ્મી કહેવાના લાયક નથી. સમજી ગયો તું? તને તો તારે મને મમ્મી કહેવાના લાયક જ તું નથી સાલા. સીધો પડે હલકટ. અને નયન, આ 50,000 રૂપિયાનું તે શું કર્યું? શું કરી બોલ? ઓનલાઈન ગેમ રમીને પૈસા હારી ગયો. બરાબર. તારા બાપના મહેનતના રૂપિયા હતા. શું? તારા બાપના મહેનતના રૂપિયા તારા માટે નતા કમાયા? તારા માટે નતા કમાયા. સમજી ગયો તું? અને તને
તને થોડું કઈ ના થયું? હે અહીંયા જો, મારે હમું જો. તને થોડું કઈ ના થયું કે આટલા બધા રૂપિયા હું ઘરેથી ચોરી કરું છું? આવા સંસ્કાર આપ્યા છે મેં તને? હે તારી પર વિશ્વાસ કર્યો અમે લોકોએ, અને તું લાવ અને ફોન લાવ, સીધો ઉભો રે. આમ નીકળી જા મારા ઘરમાંથી. હા, નીકળ નીકળ. બહુ શોખ છે ને તને? બહુ શોખ છે ને તને જાતે કમાવાનો? હા, જાતે કમાવું છે ને, એ પણ આવી રીતે શોર્ટકટમાં તારે કરોડપતિ બનવું છે. પણ બેટા, આવી રીતે શોર્ટકટમાં કરોડપતિ ના બનાય. મહેનત વગર તો છે ને કશું નથી મળતું, યાદ રાખજે. ચાલ નીકળ મારા ઘરમાંથી, તું નીકળ ચાલ. શું કામ કરે છે? મારે મરી જ જવું છે, મારે નથી જીવવું. મને મારા મમ્મી પપ્પા બધા મારે છે બહુ. અરે તારું ઘર ક્યાં છે? મારે નથી જીવવું, મારે મરી જવું છે. તારું ઘર ક્યાં છે? બતાવ. મારે મરી જવું છે, મને નથી જીવવું. ચાલ તારા ઘરે. હું મરવા લાયક જ છું, હું જીવવા ગોવિંદ, આખો દિવસ ફોનમાં પડ્યા રહો છો. ઘરમાં શું થાય છે શું નહીં ખબર છે તમને? શું થયું હવે? કેમ આટલો ગુસ્સો કરે છે? શું થયું એમ? આ શું છે? ઘણા બધા ફોટા છે, જોવો એટલે ખબર પડી જશે કે શું થયું છે. ને આ કૃષા સાથે છોકરો કોણ છે? બોયફ્રેન્ડ છે કૃષાનો. બોયફ્રેન્ડ? હા, કૃષા મતલબ આની સાથે ગઈ હતી? હા, જે તમારા બેનબા ફરવા ગયા હતા ને, આ છોકરા સાથે ગયા હતા. ગોપીએ મોકલ્યા છે ફોટા મને, અને ચોખ્ખું કહ્યું, આંટી તે દિવસે તો બહુ મને ગુસ્સો કરતા હતા કે મારી નણંદ ક્યાં છે, તારી સાથે જ ગઈ હતી, તને બધી ખબર છે. તો જોઈ લો, તમારી નણંદ છે ને એ જુઠ્ઠું બોલીને રખડવા ગઈ હતી. મેં સપને નહોતું વિચાર્યું કે મારી બેન મારી પીઠ પાછળ આવા બધા કામો કરશે. અને એની ઉંમર શું છે હજી? પહેલાં જ કહેતી હતી કે જીદ પૂરી કરવાનું બંધ કરી દો, પણ તમે ક્યારેય મારી વાત નથી માની. 17-18 વર્ષની ઉંમરમાં છોકરાઓ પ્રેમ કરે છે. સમય તો જોવો તમે. 17-18 વર્ષે આપણને તો ખબર પણ નહોતી પડતી કે પ્રેમ કોને કહેવાય. હે ભગવાન, હવે આનો શું રસ્તો કાઢીએ? રસ્તો શું કાઢવાનો? બોલાવીને 2 તમાચા જડી દો અને પૂરી દો ઘરમાં, એટલે ઘરની બહાર જતી બંધ થાય. જો આપણે એને તમાચા મારશું તો વાત વધારે બગડશે, કારણ કે એ બહુ જિદ્દી છે ને આમ વધારે જીદ કરશે ને કોઈ, અને આપણે એને તમાચા માર્યા એને કંઈ આવડું પગલું ભરી લીધું તો શું જશે? સોળના ભાવી. જો
તું થોડી નિરાત રાખ અને આપણે એને પ્રેમથી સમજાવવી પડશે કે તું જે કરે છે ક્યાં છે? એના રૂમમાં જ છે, વાંચે છે. ભાભી આ શું કરો છો તમે? શું કરો છો એટલે? તું છે ને જો આજે મારી સામે બોલીને તો જડબું તોડી નાખીશ. આ શું છે બધું? ભાભી મને કેમ આવી રીતે કરે છે? કૃષા, સાચું બોલ. તું અત્યારે જે બહાર ફરવા ગઈ હતી, કોની સાથે ગઈ હતી? કહીને તો ગઈ હતી કે મારા ફ્રેન્ડ જોડે જાઉં છું. સાચું બોલ. તો આ કોણ છે? મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે તારો? ફ્રેન્ડ સાથે તો આવો ફોટા પડાવે છે અને ફ્રેન્ડ સાથે ફરવા જવા માટે ખોટું પણ બોલવું પડે. અને એ તારો ફ્રેન્ડ હોય તો ખા મારી કસમ, એ તારો ફ્રેન્ડ છે કે બીજું કંઈ છે? એ મારો બોયફ્રેન્ડ છે. જોયું? તમે જોયું? છે જરાય બોલવાની ભાન? આવી મોટી બોયફ્રેન્ડ વાળી, શરમ કર શરમ. ઉંમર શું છે તારી? મીરા, ફ્રેન્ડ રાખે છે. શાંતિ રાખ. શું શાંતિ રાખે ગોવિંદ? અત્યાર સુધી હું કોઈ દિવસ કંઈ બોલી નથી. બાળક છે હર હંમેશાને જાતિ કરી મેં. બોયફ્રેન્ડ છે ને? હા, ક્યારે છે? નંબર આપે એનો મને. મારી વાત સાંભળ. એના જીવનનો ફેસલો કરી નાખ્યો છે તો પછી ભાભી, એ મારો બોયફ્રેન્ડ છે અને હું એને બહુ જ પ્રેમ કરું છું. અને જો તમે મને વધારે ટોર્ચર કરશો ને તો હું મરી જઈશ, પણ બીજે તો લગ્ન નહીં જ કરું. જો બેટા, તારે આટલું લાંબુ અને આટલું ઊંડું વિચારવાની કાંઈ જરૂર નથી. જો હવે તું એને પ્રેમ કરતી હોય ને એની સાથે લગ્ન કરવાનો તે નિર્ણય લઈ લીધો હોય તો પછી મીરા, આપણે એ છોકરાને અને એના ફેમિલીવાળાને એકવાર મળી લઈએ, વાત કરી લઈએ અને પછી જે હશે ને એ નિર્ણય લેશું. અને મારી બેનનો જીવ મને બહુ વાલો છે અને આ રીતે એક પ્રેમ માટે પોતાનો જીવ આપી દે એ હું ક્યારેય સહન નહીં કરી શકું. કૃષાબેન, એડ્રેસ ખબર છે એના ઘરનું? હા. લઈ જશો અમને? ઠીક છે, તો આપણે વધારે વાર નથી લગાવી અને આજે સાંજે જઈ આવીએ. ઠીક છે? ઠીક છે. કોઈ છે ઘરમાં? કોઈ છે ઘરમાં? નયન, શું થયું આને? અરે ભાઈ, આ છે ને રેલના પાટા પર મરવા જતો હતો. તો આ ભાઈ રેલના પાટા પર આત્મહત્યા કરવા જતો હતો. એ તો સારું થયું કે હું રસ્તામાંથી આવતો હતો ને આને જોઈ ગયો. પણ ભાઈ આનું ધ્યાન રાખજો, બીજી વખત ભાઈ આવું પગલું ન ભરે. અમે જોઈ લઈશું. ધન્યવાદ તમારો. નયન, આ શું કરતો હતો તું? થઈ જા બેટા, ચૂપ. શાંતિથી વાત સાંભળ. શાંતિથી વાત સાંભળ. ચાલ, ચૂપ થઈ જા. અને કોઈ આવું કરે? હે? સાંભળ પહેલા. તને ખબર છે ને કે તારા સિવાય અમારું બીજું કોણ છે? અને તું જ આવું કરીશ તો અને અમારું કોણ? મેં તને કાઢી મૂક્યો તો એનો મતલબ એ નતો કે તું મરવાની કોશિશ કરે. અરે મમ્મી, તું તો અમારો. હું આ જિંદગીથી કંટાળી ગયો હતો. અરે બેટા, તારી દરેક ભૂલ અમે માફ કરતા આવ્યા હતા, પણ તે એવડી મોટી ભૂલ કરી હતી કે અમારો ગુસ્સો તો તારા પ્રત્યે, અને તને કાઢી મૂક્યો તો તું મરવાનું જ વિચારે. આ યોગ્ય નહોતું. મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નહીં હતો. અરે પાગલ છે તું, આવું બધું વિચારે છે? તું એ બધું છોડ. જો જે થઈ ગયું ને એ અમે ભૂલી જઈએ છીએ. હા, અને પણ મારી વાત સાંભળ પહેલાં. જે પણ તારી ભૂલ થઈ ગઈ હોય, તું તારા પપ્પા અને હું, અમે તને ક્યારેય નહીં વળીએ. પણ હા, એક વસ્તુનું ધ્યાન રાખજે, અમારી ઇજ્જત તારા હાથમાં છે. કોઈ પણ એવું કામ નહીં કરતો જેથી કરીને અમે તને કંઈ બોલીએ, તને વળીએ. અમે પણ તને બહુ ખૂબ પ્રેમ કરવા માંગીએ છીએ બેટા. તું અમારો લાડકવાયો એક જ દીકરો છે. સમજ પડે છે ને તને? હા મમ્મી,
પપ્પા હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. હા બેટા, હા મારા દીકરા, ચાલ અંદર જઈએ. અને બધી વસ્તુ તમે લોકો જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? જય શ્રી કૃષ્ણ. બેન, તમે અમને ઓળખતા નહીં હોય પણ આ મારી નણંદ છે કૃષા. કૃષાને શું નામ? નયન. નયન બંને એક જ કોલેજમાં સાથે ભણે છે. અને સાથે ભણે ત્યાં સુધીની વાત તો બધી ઠીક છે, પણ બંને એકબીજાના પ્રેમમાં છે. હા શું કયો છો? હા ભાઈ, અમને ખબર નહોતી. ઘણા દિવસથી મારી નણંદનું વર્તન એકદમ બદલી ગયું હતું. 24 કલાક ફોનમાં પડી રહેવું, નવી નવી વસ્તુઓના ગિફ્ટ ઘરમાં આવવા, પૂછ્યા વગર 3-4 દિવસ બહાર ફરવા જતું રહેવું. જ્યારે અમે કડક પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે તમારો દીકરો અને મારી નણંદ બંને રિલેશનમાં છે. જો અમને નથી સમજાતું કે આ સિચ્યુએશનમાં અમે શું કરીએ. એને ગુસ્સે કરીએ, મારીએ, હેરાન કરીએ કે ઘરમાંથી કાઢી મૂકીએ. એટલે અમે તમારી પાસે નિવારણ લેવા આવ્યા છીએ. સાચું કહું ને બેન, તો આ લોકોની ઉંમર જ આવી છે, અને જેવું તમારી દીકરીએ કર્યું ને એવું જ અમારા દીકરાએ પણ કર્યું છે. અને હજી આ લોકોની ઉંમર ક્યાં છે કે આ લોકો આટલા સુધી પહોંચી શકે? પણ જુઓ જનરેશન કેટલી ફાસ્ટ છે. પણ બસ જે હોય તે, જનરેશન ફાસ્ટ હોય કે ના હોય, તમે બંને અત્યારે સ્ટડી પર ફોકસ કરો. ઠીક છે. બરાબર? ઠીક છે કે તમે બંને એકબીજાથી આકર્ષિત થઈને એકબીજાને એને પ્રેમનું નામ આપી દીધું. ખરેખર એ પ્રેમ છે નહીં. હા. આ તમારી જવાનીના કારણે ઉપજતી સાચી સમસ્યા છે, અને એના આવેગમાં આવીને તમે તમારી લાઈફને નહીં બગાડો ને એ જ તમારા માટે સારું છે. નયન બેટા, તને એક વાત જરૂર કહીશ. અમને ખબર નથી કે તમારી બંનેની વચ્ચે જે છે એ ખરેખર પ્રેમ છે કે આકર્ષણ, પણ આ ઉંમરમાં આકર્ષણ વધારે થતું હોય છે. 99% કિસ્સાઓ છે જે આ ઉંમરમાં આકર્ષણ થયા પછી થોડો સમય સાથે રહે છે અને દીકરા દીકરીઓ અલગ પડી જતા હોય છે. જો આપણે માણસ છીએ, તું કાલ સવારે મોટો થઈશ, તને જોબ લાગશે, સારી જિંદગી જીવતો હોઈશ, ત્યારે બની શકે કે તારી પસંદ કૃષા ન હોય, બીજું કોઈ હોય. હા. અને કૃષાબેન, તમને પણ 5 વર્ષ પછી તમને કોણ પસંદ આવશે, કોણ નહીં આવે એ અત્યારે નક્કી ન થાય. અને અત્યારે ઉતાવળા પગલાં ભરવાની કોઈ જરૂર જ નથી. અત્યારે ફક્ત ને ફક્ત ટાઈમ, ફોકસ, જે બી તમારી પાસે જે છે એ ગોલ્ડન ટાઈમ છે, સ્ટડી માટે છે. હા. તો એમાં વ્યસ્ત કરો ને. એકવાર તમે ભણીને આગળ આવી જશો, સારી જોબ કરશો, સારો બિઝનેસ કરશો ને, તો તમારું મનપસંદ પાત્ર તમારી પાસે આપોઆપ આવી જશે. અને એમ પણ માણસ એના ઉંમર પ્રમાણે વર્તન કરવાનું, અને તમારી ઉંમર અત્યારે ભણવાની છે, ગણવાની છે, જીવન વિશે વિચારવાની છે. સૌથી પહેલાં માણસ એ વિચારવાનું હોય છે કે એ આગળ શું કરશે, કઈ ફિલ્ડમાં સેટ થશે, પોતાનું આગળનું જે જીવન છે મા બાપ વગર કઈ રીતે જીવી શકશે, કઈ રીતે પોતાના પગ ઉપર ઊભો રહી શકશે. અને ફક્ત પ્રેમથી પેટ નથી ભરાતા. હા, જ્યારે ગરીબી આવે ને ત્યારે સારા સારા લોકોનો પ્રેમ છે જે દૂર થઈ ગયા છે. પ્રેમ પેટ નથી ભરી આપતો. એના માટે ભણવું, સ્ટડી કરવું, સારી જોબ કરવી, બિઝનેસ કરવો, એક સારા લેવલ પર પહોંચવું જરૂરી હોય છે. જ્યારે આપણા ઘરમાં કંઈ ખૂટતું હોય ને ત્યારે માણસને પ્રેમ ન સૂઝે, ત્યારે મહેનત કરવી પડે. અને હું પ્રોમિસ આપું છું કે જો નયન કાલ સવારે કોઈ સારી જગ્યાએ પહોંચી જશે, પોતાનું એક લેવલ બનાવી લેશે ને, તો હું કૃષાનો હાથ એના હાથમાં આપીશ. અને તને પણ કહું છું કે તું ભણી ગણીને આગળ વધીશ ને તો તારા મનપસંદ છોકરા સાથે તારા લગ્ન કરાવીશ. પણ એ પહેલાં તમારે લોકોએ ભણવું પડશે તો જ. સાંભળ બેટા, આ ઉંમર જ છે કે નાની મોટી ભૂલ થઈ જ જાય, પણ એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ તમારે બંને સમજવાનું છે. હવે સમજ્યા? હા મમ્મી. ભણી ગણીને તમે આગળ આવો, અને સમય જતાં જો તમારો પ્રેમ આવો ને આવો રહ્યો ને તો અમને કાંઈ વાંધો નથી. અમે રાજી ખુશીથી તમારા લગ્ન કરાવશું. પાક્કું.